શિક્ષક દિવસે સારસ્વત સાથે પ્રેરણા સંવાદનો નવતર અભિગમ વિજયનગર તાલુકામાં ઉર્મિલાબેન ડોડિયાળનું સન્માન થયું। શિક્ષકોએ મુક્ત અને મુખ્ય શિક્ષક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સામંજસ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનુકૂળ શિક્ષણ આપી શકાય તે માટે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન અને વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ 19 જિલ્લાના અંતરિયાળ વિસ્તારના 37 શિક્ષકો સારસ્વતોને તેમના નિવાસ સ્થાને આમંત્રીને પ્રથમવાર પ્રેરણા સંવાદ યોજ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિવસ નિમિત્તે શુભેચ્છા આપતા કહ્યું હતું કે કર્મના સિદ્ધાંત મુજબ આપણે હંમેશા સારા કાર્ય કરતા રહીએ તે જરૂરી છે। શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે। શિક્ષક હંમેશા તમામ માટે પ્રેરણારૂપ હોય છે। બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અને અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે શિક્ષક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સંવાદના પ્રારંભે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોશીએ સારસ્વત સાથેના પ્રેરણા સંવાદમાં ઉપસ્થિત સૌ શિક્ષકોનું મિત્રોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે માહિતી નિયામક કે.એલ. બચાણી તેમજ વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર શિક્ષક મદદનીશ શિક્ષક આચાર્ય આ સંવાદમાં સહભાગી થયા હતા। સારસ્વત સાથે પ્રેરણા સંવાદના પ્રથમ મણકાનો પ્રારંભમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી વિવિધ યોજનાઓથી શિક્ષણમાં થતા ફાયદાઓ પણ શિક્ષકોએ તેમના પ્રતિભાવોમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો। મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સૌ શિક્ષકોને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલી કામગીરીને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમાં સાબરકાંઠા જિલ્લાના છેવાડાના વિજયનગર તાલુકાના ચિઠોડા પ્રાથમિક શાળાના શિક્ષિકા ઉર્મિલાબેન ડોડિયાળનું સન્માન થયું હતું। વિજયનગર તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવારે ઉર્મિલાબેને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર સંગીતાબેન શાહ, વિજયનગર।